આ રજૂઆત અમારું કમસે કમ 10 વર્ષથી આમની આ વર્ષથી છે. આજે અમારે આ દરજે જવું પડે, બધા મીડિયાવાળાને બોલાવીને રૂબરૂ બધી પરિસ્થિતિ અમે સમજાવી. અમે ખૂબ કમ્પ્લીટ કરેલું છે, તો એકાદું ટ્રેક્ટર નાખીને અને થીંગડા મારીને જાય. કોઈ સાહેબોને બહાર નીકળીને આવવાનું જોવાનું નહીં. પણ આ લોકોની રજૂઆત છે, પરિસ્થિતિ છે. કોઈ કોર્પોરેટર નહીં, કોઈ પ્રધાન નહીં, કોઈ ધારાસભ્ય નહીં. અમારા મોવડી છે રાજકોટની કાંખમાં હોવા છતાં અમે પહેલેથી આ પક્ષને અમે અમારા પક્ષની અંદર જોડાયેલા છે. પછી કોર્પોરેટરની ચૂંટણી હોય કે ધારાસભ્યનું હોય કે સંસદ સભ્યનું, વધુમાં વધુ મત મોવડી વિસ્તારની અંદર 11 નંબર વોર્ડમાં અમે આપી છે. ત્યારે અમારી પાસે આવીને અમે એની સભાઓમાં મતદાન કરવામાં મહેનત કરી છે. અત્યારે અમારું કોઈ સાંભળતા નથી. અમને બહુ મોટું દુઃખ છે કે અમારી પરિસ્થિતિ 10 વર્ષથી આવે કેટલા દશકમાં ગામનો આ રસ્તો છે. એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. 1 કિલોમીટર લગીની અંદર અહીંથી તમે આગળ હાલો એટલે જિલ્લા પંચાયતનો રોડ બનો છે. તમે ખેત લગી એલા જો ક્યાં તમને કાંકરી ખાડો જોવા નહીં મળે. અને આ પરિસ્થિતિ આ તમે જુઓ, તમે નજર સામે જુઓ કેટલી પરિસ્થિતિ, કેટલો વાહન વ્યવહારનો રસ્તો છે, કેટલા માણસોના કેટલા આખરે પડે આશરે છે બધે. માગ બસ રસ્તાને રિપેર, આ રસ્તો વ્યવસ્થિત રીતે કાયદેસર થીંગડા મારેલો મારે નથી જોતો. દર વર્ષે થીંગડા મારો, દિવાળી આવે એટલે ચોમાસું પૂરું થાય એટલે થીંગડા મારી દેશે. આવતું ચોમાસું એટલે આની પરિસ્થિતિ અમે 10 વર્ષથી જોતા આવીએ છીએ. 10 વર્ષથી જોતા આવી છે કે આની પરિસ્થિતિ કાયદેસરના રોડને અધર ઉપાડીને પાણીનો એક બાજુ નિકાલ કરે તો રોડને કોઈ દિવસ કાંઈ નહીં. તમે અહીંથી આગળ હાલો 1/2 કિલોમીટર એટલે જોવો રોડ, તમે ક્યાંય કાંકરી તમને જોવા ન મળે કે એમાં. તો પછી અમે આમાં બીજું કઈ ગમે આંદોલન ઉપાડશું ગમે. બાકી એકલા હવે આને અમે કંટાળ્યા ઠાઈકા રજૂઆત કરી તો અમે બીજો કોઈક રસ્તો લેશું. રસ્તા રોકો આંદોલન છે. અગર ઓફિસે જઈને અમે અપવા ધરણામાંથી ઉતરશું. ગમે પરિસ્થિતિમાં ગમે રસ્તો લેશું. પછી જો આટલામાં સમજી જાય ને આટલામાં જો લોકોને ખ્યાલ આવી જાય કે ના ખરેખર આ લોકોની રજૂઆત બરોબર છે. અને એકદમ તો લોકો પેલા રસ્તો જોઈ જાય, રિપેર નથી કરવો ને કે પેલા તમે જોઈ જાઓ પછી અમારું સાંભળજો કહેજો કે આ બરોબર છે કે નહીં. તમે એકદમ હોવરા નીકળી જાઓ અહીંથી. બધા સાહેબો કમિશનર જે હોય ધારાસભ્યો આ હોવરા નીકળી જાઓ એટલે અમારે કાંઈ કહેવું પડ્યું રહે, તમને ઓટોમેટિક ખબર પડી જશે ખરેખર આ લોકોને રજૂઆત બરોબર છે કે નહીં. તંત્ર દ્વારા રોડ ગોતવો પડે ને એવી પરિસ્થિતિ છે. આ 1 વર્ષનો પ્રશ્ન નથી. અમે 10 વર્ષથી ઓછામાં ઓછા રજૂઆત કરતા આવીએ છીએ કે આ રોડને ઊંચો લ્યો. અહીંથી 500 મીટર દૂર જિલ્લા પંચાયતનો રોડ બનાવેલો છે. 20 વર્ષથી આ એક ખાડો નથી પડ્યો. જેવો કોર્પોરેશનનો રસ્તો ચાલુ થાય એમાંથી આપણે પસાર થાય એટલે નરકાગારમાંથી સ્વર્ગમાં ગયા હોય એવો અહેસાસ થાય છે જ્યારે રોડ ક્રોસ કરી ત્યારે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન જ દેતું નથી. એક ટ્રેક્ટર નાખી અને વયા જાય, કમ્પ્લેન તમારી સોલ્વ એવો મેસેજ આવી જાય. ઓફિસમાં બેઠા બીજું કાંઈ કરતા જ નથી. અને જો ખુદ કમિશનર અહીંયા આવીને જોવે તો ખબર પડે કે રોડ ક્યાં છે. રોડ અંદર ગાયબ જ થઈ ગયો આખો. અને ગોઠણ સુધી તો પાણી ભરાય છે. કેટલા વિદ્યાર્થીઓ પડે છે, મોટી ઉંમરના સિનિયર સિટીઝન પડે છે. અહીંથી સાપર, વેરાવળ, પડોલા, લોઠડા, માખાવડ, રાવકી આટલા બધા ઇન્ડસ્ટ્રીયલના 20,000 વાહનો રોજ પસાર થાય છે. તો પણ આ તંત્ર ટેક્સ ઉઘરાવવા સિવાય કાંઈ કરતું જ નથી. એટલે જો વહેલી તકે આ રસ્તો નહીં કરવા અમે આ ચક્કાજામ કરશું. જ્યાં સુધી અમને લેખિતમાં નહીં કમ્પ્લેન સોલ્વ કરવાની આવે ત્યાં સુધી અમે ચક્કાજામ કરવાના છે અને રસ્તો ખુલ્લો નહીં કરીએ. આપની શું માંગણી છે? અમને આ રોડ ઊંચો કરી અને સિમેન્ટ રોડ જો બનાવી દેવામાં આવે તો કાયમીના માટે એટલો સોલ્વ થઈ જાય. 500 મીટર જ ખાલી રોડ કરવાનો છે. પણ આ રકાબી જો આ ચોક છે, બધા અધિકારીઓ શું કરે છે, એન્જિનિયરોને બુદ્ધિ કામ કરે છે કે એ જ નથી ખબર પડતી કે ચારે બાજુથી પાણી આ ચોકમાં આપ જોઈ શકો છો કે કેવી રીતની રકાબીમાં પાણી ભરાય એમ ભરાય છે. તો એનો કોઈ ઉકેલ લાવતા નથી.